સિદ્ધ ચક્ર તે સિદ્ધ થયેલું ચક્ર જ છે. ભુક્તિ અને મુક્તિ બંને આપવાની શક્તિ તેમાં છે જ, અને એવો અનુભવ સાધકને તત્કાળ થાય છે. નિત્ય નવપદનું ધ્યાન અને જપ તેથી કર્તવ્ય છે. એનાથી આત્માને પરમ શાંતિ અનુભવાય, મનની પ્રસન્નતા ટકી રહે તથા તે વડે અશાતાનો ઉદય પણ નિર્જરાનું પરમ નિમિત્ત કેમ બને એ આપણે જોવાનું છે. અર્હમના 2 પદમાં 8 વસ્તુ સમાવિષ્ટ છે. 1. અર્હમ એ અનાહત સ્વરૂપ છે. 2. સર્વ શાસ્ત્રોના રહસ્યભૂત છે. 3. તે અતિ નિર્મળ સ્વરૂપવાળું છે. 4. અસ્યા ઉષા નમઃ આ રૂપે તે પૂજાય છે. 5. અભિષ્ટ ફળને દેનારું પદ છે. 6. અનાદિ સિદ્ધ એવી વર્ણમાળાના વર્ણોનો સમૂહાત્મક સંગ્રહ આ 2 જ પદમાં છે. 7. શ્રી જીન શાસનમાં શ્રી સિદ્ધ ચક્ર એ 8 નામના યંત્ર રૂપે પ્રસિદ્ધ છે. તેથી જ સિદ્ધ ચક્રનું હું પૂજન કરું છું. શ્રી જીન શાસનનું સારભૂત સર્વસ્વ શ્રી સિદ્ધ ચક્રમાં છે. શ્રી સિદ્ધ ચક્ર જીન શાસનમાં છે અને શ્રી જીન શાસન શ્રી સિદ્ધ ચક્રમાં છે. એટલે જ આપણે ગાઈએ છીએ કે સિદ્ધ ચક્રના ગુણ ઘણા કહેતા નાવે પાર, વાંછિત પૂરે દુઃખ હરે વંદુ વારંવાર. શ્રી સિદ્ધ ચક્રનું જેટલું પણ વિશિષ્ટ આરાધન કરાય તેટલું શ્રી જીન શાસન વિશિષ્ટપણે આરાધાય છે. યંત્રની આરાધનાથી મનની સઘળીએ ઈચ્છા પૂર્તિ થઈ શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટે છે. સ્થિર કરી મન વચકાય રહ્યો એક ધ્યાન શું, તન્મય તત્પર ચિત્ત થયું તસ જ્ઞાન શું રે લોલ. સિદ્ધ ચક્રનો સેવક હું છું દેવતા, ઉદ્ધર્યા કે ધીર મેં એહને સેવતા. સિદ્ધ ચક્રની ભક્તિ ઘણી મન ધાર જો રે, મુજને કોઈક કામ પડે સંભાર જો રે. સિદ્ધ ચક્ર એક કોસ્મિક ડાયનેમો છે અને ધ્યાનની ક્રિયા દ્વારા તે ઓપરેટ થાય છે. તેમાંથી અચિંત્ય અનંત શક્તિનો સ્રોત જન્મે છે અને એનાથી જ સર્વ સિદ્ધિઓ આવી મળે છે. સિદ્ધ ચક્રજી દ્વારા એ સર્વ સિદ્ધિઓનું કેન્દ્ર આપણો આત્મા સ્વયં બની જાય છે. અર્હમ એ સિદ્ધ ચક્ર મહાયંત્રનું કેન્દ્ર છે, નાભી સ્થાન છે. ત્યાં અધોમુખે કુંડાળું વળીને રહેલી અને સર્પિણીની આકૃતિ રૂપે રહેલી તે શક્તિ જ્યારે જાગૃત થાય છે ત્યારે અદ્ભુત સિદ્ધિઓ સ્વયં પ્રાપ્ત થાય છે. આપણા શરીરમાં જે સ્થળે કુંડલી છે ત્યાં આત્માના શુદ્ધ 8 રૂચક પ્રદેશો રહેલા છે. એ સ્થળે ધ્યાન થવાથી અગ્નિ પ્રગટે, અર્થાત જાજ્વલ્યમાન જ્યોતિ શરીરમાં ચારે બાજુ પ્રસરે છે તથા મલિન એવા ભૌતિક તત્વોને બાળીને પછી તે ભસ્મીભૂત કરે અને પછી તે ઉર્ધ્વગામી બનીને અમૃતનો સ્રાવ કરે, અર્થાત કે પરમ દિવ્યતા પ્રગટાવે છે. શુદ્ધ આત્મા પ્રદેશોના ધ્યાનથી થયેલી કર્મ નિર્જરાને કારણે આત્માનું મૌલિક અને શુદ્ધ સૌંદર્ય પ્રકટ થાય છે. હે ભાગ્યશાળીઓ, આ શ્રી સિદ્ધ ચક્રજીનું ધ્યાન સાધુઓનું સાધ્ય બિંદુ છે.
જ્ઞાનીઓનું જ્ઞેય બિંદુ છે અને ધ્યાનીઓનું ધ્યેય બિંદુ પણ છે. સર્વ સાધના, સર્વ આરાધનામાં સર્વોત્કૃષ્ટ સાધના તથા સર્વ યોગોમાં સર્વોપરી યોગ એટલે શ્રી સિદ્ધ ચક્રજીનું ધ્યાન. અતીત કાલમાં અનંત અનંત સિદ્ધો થયા છે. વર્તમાન કાલમાં જે સિદ્ધ થઈ રહ્યા છે અને અનાગત કાળમાં ભાવિમાં જે સિદ્ધ થવા વાળા છે તે સર્વ શ્રી સિદ્ધ ચક્રજીના ધ્યાનથી જ થયા છે, થાય છે અને થનાર છે. એ કારણે જ કલ્પવૃક્ષ, કામકુંભ અને ચિંતામણી રત્નથી પણ અનંત વધુ એવા મહિમાવાળા અચિંત્ય ચિંતામણી અને અતિવ દુર્લભ એવા મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી મેળવીને શ્રીજીના શાસનની મર્યાદાને માન આપીને પોતપોતાના ગુણસ્થાનકની યોગ્યતા અનુસાર શ્રી સિદ્ધ ચક્રજીનું ધ્યાન, પૂજન ઇત્યાદિ દરેકે કરવું જ જોઈએ. પણ આ ધ્યાન શા માટે કરવાનું છે? પ્રથમ માર્ગાનુસારી, પછી સમ્યક દ્રષ્ટિ, દેશવીરતિ, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત આદિ ગુણસ્થાનકોમાં આરૂઢ થઈને પોતાના આત્માનો અભ્યુદય કરવો અત્યંત આવશ્યક છે. બસ એ માટે જ તો શ્રી સિદ્ધ ચક્રજીનું ધ્યાન અને પૂજન કરવાનું છે. શ્રી સિદ્ધ ચક્રના મધ્યમાં અરિહંત પદ એટલા માટે છે કે તે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય એ ચારે ચાર ભાવના પ્રકર્ષવાન છે. સૌથી ઉપર સિદ્ધ પદ એ માધ્યસ્થ્યના પ્રકર્ષ સૂચક છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પદ એ અનુક્રમે કરુણા, પ્રમોદ અને મૈત્રીને સૂચવે છે. શ્રી સિદ્ધ ચક્ર યંત્રની ચાર વિદિશાના ચાર પદો પણ અનુક્રમે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને ઈચ્છા નિરોધ રૂપ માધ્યસ્થ્ય ભાવ કે ઔદાસીન્ય ભાવને જ સૂચવે છે. શ્રી જીન શાસનની સમગ્ર આરાધનાનું કેન્દ્ર તો એકમાત્ર જીવ મૈત્રી જ છે અને તેથી જ જીન શાસન મૈત્રીના પ્રકર્ષને પામેલા શ્રી જિનેશ્વર દેવોની ભક્તિ રૂપ છે. શ્રી સિદ્ધચક્ર યંત્રમાં બિરાજેલા અરિહંત પરમાત્મા આપણે ઇમેજિન કરીએ કે કેવા હશે. તેઓ અનંત અનંત સુખના ધણી, પૂર્ણાનંદ સ્વરૂપી, ત્રિલોકીનાથ, દેવાધિદેવ, કરુણા સાગર, 6 જીવ નિકાયના પ્રતિપાળ, માતા, પિતા, ભ્રાતા, ત્રાતા, શરણ અને આપણો અંતિમ આધાર છે. જેમનું દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન, મનન તથા 5 કલ્યાણકો મહામંગળકારી છે અને જગન્યથી ક્રોડ દેવો જેમની સેવા પૂજા કરી રહ્યા છે એવા શ્રી તીર્થંકર પરમાત્માનો જ્યારે સ્નાત્ર મહોત્સવ ભક્તિથી ઉજવીએ છીએ ત્યારે એમ જ થાય છે કે સત્તાથી તો સિદ્ધના આત્મદ્રવ્ય જેવું જ આત્મદ્રવ્ય મારામાં પણ પડેલું છે. ગુણની દ્રષ્ટિએ મારામાં પણ હાલમાં એ બધા જ ગુણો અવરાયેલા રહ્યા છે. પર્યાયની દ્રષ્ટિએ આપ વર્તમાનમાં સિદ્ધના પર્યાયમાં છો, જ્યારે હે અરિહંત પરમાત્મા મારામાં ભાવિની દ્રષ્ટિએ સિદ્ધનો પર્યાય રહેલો છે. તેથી જ
મને જરૂર જરૂર વિશ્વાસ છે કે આપ મને જરૂરથી આપના જેવો જ બનાવશો. સિદ્ધ ચક્ર યંત્રમાં સમાવિષ્ટ છે કળશ અને 9 વલય. ઓમ એ અગ્નિ છે, તે વડે સર્વ અશુદ્ધિઓ નાશ થઈ. અર્હમ એ આત્મા જાજ્વલ્યમાન પ્રકાશવાળો બને છે અને રીમથી વીંટાયેલો તે કળશ અમૃતથી પરિપ્લાવિત બને છે. આ રીતે અર્હમકાર, ઓમકાર અને રીમકારથી વીંટાયેલો ધ્યાન કરાતો આ કળશ આત્મશુદ્ધિનો કારક બને છે. આ કંઠ ભરેલ એવા કળશનું ધ્યાન કરીને પછી મંત્રનું સ્મરણ કરવું. સિદ્ધ ચક્ર યંત્રમાં પ્રથમ વલય 9 પદજી, બીજું વલય 8 વર્ગો, ત્રીજું વલય 48 લબ્ધિ, ચોથું વલય 8 ગુરુ પાદુકા, પાંચમું વલય 18 અધિષ્ઠાયકજીઓ, છઠ્ઠા વલયમાં 8 જયાદી દેવીઓ, સાતમું વલય 16 વિદ્યા દેવીઓનું, આઠમું વલય 24 યક્ષ અને 24 યક્ષિણીઓનું, નવમા વલયે 4 દ્વારપાલ, 4 વીર, 10 દિક્પાલ, 9 ગ્રહ અને 9 નિધિ હોય છે. આર્હંત્યમ એટલે વિશ્વ પ્રેમ અને ઋતમ એટલે ગતિશીલ તાલબદ્ધ પ્રાણ. ઓમ એ સ્વીકાર વાચક અવ્યય છે. નમઃ એ સ્વીકાર વાચક અવ્યય છે અને સિદ્ધમ એ પણ સ્વીકાર વાચક અવ્યય જ છે. આમ ઓમ નમઃ સિદ્ધમ એ મંત્ર સ્વીકાર વાચક અવ્યયપણે છે. શ્રી સિદ્ધ ચક્ર યંત્રમાં 16 દેવીઓ એટલે કે અકારાદિભિ ષોડશ સ્વરૈર્મંડલેષુ ષોડશ રોહિણ્યાદ્યા દેવતા અભિધીયન્તે. અર્થાત શ્રી સિદ્ધ ચક્ર યંત્રના માંડલામાં અકારાદિ 16 સ્વરો વડે રોહિણી આદિ 16 દેવી કહેવાય છે. રોહિણી જે પુણ્ય બીજોને ઉત્પન્ન કરે તે, પ્રજ્ઞપ્તિ એટલે પ્રકૃષ્ટ, જ્ઞપ્તિ એટલે કે જ્ઞાન, અને અપ્રતિચક્રા એટલે ચક્કેસરી ચક્રેશ્વરી દેવી. ધૌલીમાં સિદ્ધશિલાની આકૃતિમાં કળા એ અરિહંતને અને નાદ અને બિંદુ એ સિદ્ધ પદને બતાવનારા છે. કલાની આકૃતિ જ એવી છે. કલા એટલે અંગ્રેજીનો કેપિટલ યુ, એટલે કે સિદ્ધશિલાની ઉપરની બિંદીમાં જે બિંદીની નીચે યુ આકારનું જે છે ને એને કલા કહેવાય. એ કલાની આકૃતિ જ એવી છે કે જે ધર્મરૂપી જહાજને સૂચવે છે. જહાજ જેમ સાગરથી તારે છે તેમ અરિહંતનું ધર્મતીર્થ પણ ભવસાગરથી તારે છે. અરિહંત ભગવંત તીર્થ સ્વરૂપ છે, તેથી એ અર્થ સ્પષ્ટ થાય છે. સમગ્ર સિદ્ધ ચક્ર એ ભવસાગરથી તરવા માટે આ રીતે જહાજની ગરજ સારે છે. શ્રી સિદ્ધ ચક્રજીમાં પૂર્ણ આરાધના રહેલી છે. જૈન દ્રષ્ટિએ આરાધનાની પ્રક્રિયામાં મંત્ર એ નવકાર છે, યંત્ર એ સિદ્ધ ચક્રજી છે અને તંત્ર એ સામાયિક છે. તંત્ર આપણું શરીર પણ છે અને તંત્ર એ મંત્ર અને યંત્ર એટલે કે નવકાર અને સિદ્ધ ચક્રજીને જોડનાર સેતુ પણ છે. એટલે જ શ્રી નમસ્કાર મહામંત્રને 14 પૂર્વનો સાર
અને સામાયિકને 14 પૂર્વનો સંક્ષેપ એમ કહ્યું છે. સિદ્ધ ચક્રજીના છેલ્લા 4 પદ સામાયિક રૂપ છે અને પહેલા 5 પદ નવકાર સ્વરૂપ છે. સિદ્ધ ગુરુ ન મળે ને ત્યારે મંત્રોને તંત્રોક્ત વિધાન દ્વારા શોધન કરીને પછી એ મંત્રોનું પુરશ્ચરણ કરવું પડે છે. ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરવાથી સર્વ વિઘ્નો દૂર થઈ જાય છે. શરીર રોગી હોય તો પહેલા તેને યોગ અથવા મંત્ર જપ દ્વારા શુદ્ધ કરવું પડે છે. ગાયત્રી આદિનું પુરશ્ચરણ કર્યા વિના જેઓ મંત્ર સાધના કરવા જાય તેમના શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થઈને વિઘ્નરૂપ બની શકે છે. વ્યાધિ થવાથી પછી સાધના થઈ શકતી નથી. એટલે જ વ્યાધિનાશના માટે પણ પ્રણવ એટલે કે ઓમકાર આદિનો જપ કરવો જ જોઈએ. સિદ્ધ ચક્રજીના યંત્રની મધ્યમાં ચિત્ત લગાવીને ધ્યાન કરવાથી શુદ્ધ ચિત્તમાં ગુરુદેવની મૂર્તિ દેખાઈ આવે છે. ત્યારબાદ સંશય રહિત થઈને તેને જ ગુરુ તરીકે માની તેમની આજ્ઞાનુસાર ચાલવું જોઈએ. 10-20 પુસ્તક એકત્ર કરી પોતાના મનથી સાધનાની એક ખીચડી કરીને થોડા સ્તોત્રો અને મંત્રોનો યા કોઈ વાર દેવતા કે દેવીનો મંત્ર જાપ, ધ્યાન કે યોગ કરવાથી કોઈ સિદ્ધિ થતી નથી જ. પોતાના વિચાર ઉપર વિશ્વાસ નહીં હોવાથી કોઈ પણ સાધન ફલપ્રદ ન બની શકે. વિશ્વાસથી જ સર્વ મંત્ર ફલ આપે છે. સિદ્ધ પુરુષથી મંત્ર ગ્રહણ કરાય તો પુરશ્ચરણની પણ જરૂર પડતી નથી. મંત્રની સાથે જ ગુરુની શક્તિ પણ શિષ્યના શરીરમાં પ્રવેશ કરી જાય છે. કુલ 3.5 કરોડ મંત્રોની રચના છે. સિદ્ધ ગુરુ વિના એ મંત્રો ફલતા નથી. માટે જ આ મનુષ્ય જન્મમાં સાધકે પોતાના ગુરુને અવશ્યપણે શોધી લેવા જોઈએ. નવપદ ધરજો ધ્યાન ભવી, તુમે નવપદ ધરજો ધ્યાન. અરિહંત સિદ્ધ બંદો આચારજ ઉવજાય, મુનિ દર્શન નાણ ચરણ તપ એ સમુદાય. એ નવપદ સમુદિત સિદ્ધ ચક્ર સુખદાય, એ ધ્યાને ભવીના ભવકોટી દુઃખ જાય. શ્રી વર્ધમાન તપ આયંબિલની આરાધના ક્રૂર કર્મો તથા દુષ્ટ સંજ્ઞાઓનું દમન કરે છે. શ્રીચંદ કેવલી, મહાસતી સુંદરી, આર્યા મહાસેન કૃષ્ણ આદિના દ્રષ્ટાંત આ માટે સુપ્રસિદ્ધ છે. આયંબિલ તપ સાથે શ્રી નવપદજીનું આરાધન મનની નિર્મળતા અને આત્માની ઉજ્જવળતાનું અણમોલ સાધન છે. વિશ્વમાં સર્વોત્તમ હિતકર અરિહંત આદિ 9 પદોનું ધ્યાન, તપ, વંદન, પૂજન આદિ ધર્મ સર્વ વિઘ્નોનો વિનાશ કરે છે. તેથી જ તે સર્વ સિદ્ધિદાયક તથા મહામંગલકારક છે. તેની સામુદાયિક ઉજવણી ઉત્કૃષ્ટ કોટીનું પુણ્ય કર્મ ઉપાર્જન કરાવે છે. 9 પદના મૂળમાં પણ અરહમ છે અને અરહમ એ આત્મા પોતે જ છે. આત્મા જ્યારે આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરે છે ત્યારે પરમ આત્મા બની જાય છે. જગતની વિભૂતિઓના કેન્દ્ર સ્થાને સિદ્ધ ચક્રજી, સિદ્ધ ચક્રજીના કેન્દ્ર સ્થાને અરહમ અને અરહમના કેન્દ્ર સ્થાને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ્ય
અર્થાત સર્વ જીવો, તેમના ગુણો તથા તેમના પર્યાયો છે. આજ સુધીના સર્વ અરિહંતના આત્મા સર્વ જીવોને પોતાના સમાન બનાવવા ચાહે છે. ભાવના જેટલી વિશાળ અને ઉદાત્તા, તેટલી જ ઊંચામાં ઊંચી જગતની સમૃદ્ધિ તેના ચરણમાં આળોટે છે. તીર્થંકરોની ભક્તિ પ્રથમ, તીર્થોની ભક્તિ દ્વિતીય અને સિદ્ધ ચક્ર આદિની આરાધના ત્યારબાદ આવે છે. સિદ્ધ ચક્ર ભગવાન અચિંત્ય ચિંતામણી છે, કેમ કે તેના માલિક તીર્થંકરો સ્વયં છે.